આણંદ જિલ્લામાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર તવાઈ. ફૂડ સેફ્ટી વિભાગની સઘન તપાસ. ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉપયોગ તેમજ વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધિત કડક અમલીકરણ માટે આણંદ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગ્રાહકોની સુરક્ષિતને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી ફૂડ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સરકારના તાજેતરના જાહેરનામાને પગલે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ખાદ્ય એકમો પર ઓચિંતી તપાસ કરી કાયદાકીય સ્થિતિનું પાલન કરાવવા તજવીજ હાથ ધરી છે. આ તપાસ ઝુંબેશ હેઠળ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 13 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને તપાસ દરમિયાન ખાસ કરીને રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોના સંગ્રહની પદ્ધતિ અને વપરાશમાં લેવાતા કાચા માલની ગુણવત્તાની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. હોટેલ સંચાલકો દ્વારા એનાલોગ પનીર, ચીઝ કે બટરનો ઉપયોગ કરવામાં આવતો નથી તેની ખાતરી કરવા માટે ખરીદીના બિલો અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેથી સંબંધિત પ્રતિબંધિત પદાર્થોના દૂષણને અટકાવી શકાય. તમામ પ્રક્રિયાની સાથે ફૂડ સેફ્ટી વિભાગ તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને રાજ્ય સરકારના નવા જાહેરનામા અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું વેચાણ કે ઉપયોગ કરવો નહીં. સંચાલકોને માત્ર કાયદેસર અને પ્રમાણિત ખાદ્ય પદાર્થોનો જ આગ્રહ કરવા અને ભવિષ્યની તપાસ માટે તમામ ખરીદીના આધાર પુરાવાઓ સુરક્ષિત રાખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પાટવી ગુજરાતી ન્યૂઝ, રાજુ સુભાઈ.